لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل نعم المولى نعم النصير. بسم الله الرحمن الرحيم. اللهم صل وليك الحجة بن الحسن صلواتك عليه وعلى آله في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرزك التوبة وتمتعه فيها كبيرا. اللهم صل على محمد وآل محمد وجل فرجهم فرجنا. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا وحبيبنا وشفيع ذنوبنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وجل فرجهم فرجنا. وعلى الذين الطاهرين المعصومين ولعنة الله على أعدائهم أجمعين. قال رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال الإمام صادق عليه السلام الحسين ابنة كل مؤمن لا يسكنه مؤمن إلا وقع صلوات. اللهم صل على محمد وآل محمد وجل فرجهم فرجنا. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين سلام على آل ياسين. اللهم صل على محمد وآل محمد وجل فرجهم فرجنا. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुह. तमाम की सताइश रब्बुल इज्जत माटे જેને આપણને સૌને એ સઆદતની તૌફીક જિંદગી અતા કરી અસાદા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જેવી અઝીમ ઇબાદતમાં આપણો શુમાર કરી શકીએ. અઝીઝો જે ગુફ્તગુ મુસલસલ આપણે 3 દિવસથી કરી રહ્યા છીએ. સદામે કલામ જે આપની સાથે સાથે પેશ કરી મૌલા સાદિક અલૈહિસ્સલામ કહે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હરેક મોમિન માટે ઇબરત છે, હરેક મોમિન માટે એક નમૂનો રોલ મોડેલ છે, એક મિસાલ છે. અને કોઈ મોમિન આપને યાદ નથી કરતું સિવાય કે દુઆ વડે એરિયા વડે. કાલનું રિવિઝન જોઈએ આપણે તો આપણે કાલની મજલિસમાં જોયું હતું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે મદીનાથી નીકળે છે તો રસ્તામાં ફરિશ્તાઓ આપની નુસરત કરવા આવે છે. જીનનું ટોળું જીનનું જૂથ આપની મદદ નુસરત કરવા આવે છે. લેકિન ઇમામ અલૈહિસ્સલામ ફરિશ્તાઓની મદદ અને જીનની મદદનો ઇનકાર કરે છે. આપણે એનો વજહ બી જોઈ હતી કે ઇમામ અલૈહિસ્સલામે જે જવાબ આપ્યો હતો કે સિકામ ફરિશ્તાઓની મદદને આપણે જે ઇનકાર કર્યો હતો એનું રીઝન આપણે જોયું હતું. પછી આપણે જોયું હતું કે ઇમામ જ્યારે મક્કા પહોંચે છે, મક્કા પહોંચ્યા બાદ લોકો જ્યારે આપની મુલાકાતે આવે છે, લોકો આપને મળવા આવે છે. એ સાથે આપણે જોયું કે કોના સાથે મુલાકાત થઈ તો એક આપણે જોયું હતું વ્યક્તિ અબ્દુલ્લાહ બિન ઉમર જેની સાથે ઇમામની મુલાકાત થાય છે. ઇમામ એને પોતાની મદદ કરવા માટે દાવત આપે છે, લેકિન એ પાછો મદીના વયો જાય છે. થોડું આપણે એના બારામાં બી જોયું હતું. અને પછી આપણે જોયું હતું કે ઇમામ અલૈહિસ્સલામે જે ખત લખ્યા હતા એમાં એક ખત આપણે બની હાશિમના ફેમિલીને મદીના લખ્યો હતો. અને એ જ્યારે ખત ઇમામ અલૈહિસ્સલામ મદીના પહોંચાડે છે તો અબ્દુલ મુત્તલિબ એટલે કે બની હાશિમના ફેમિલીમાંથી અમુક લોકો એવા છે કે જે મક્કા આવે છે, ઇમામ સાથે જોઈન થઈ જાય છે ઇમામની નુસરત કરવા. તો હવે આપણે આગળ જોઈએ કે આ તો એક જૂથ હતો કે જેને ઇમામે લેટર્સ લખ્યા. હવે બીજા કોને ઇમામે ખત લખ્યા હતા? શું ઇમામે કોઈને બીજાને દાવત આપી હતી મદદ માટેની? યસ. બીજો જે શહેર આપણે કહીએ કે જ્યાં ઇમામના લેટર્સ ગયા હતા એ છે બસરા. ઇમામે બસરા જે છે જે બસરાના રઉસ या બસરાના જે સરદારો હતા એના નામ પર ઇમામ એક લેટર લખે છે અને એ લોકોને દાવત આપે છે. એ લેટરનું આપણે જોઈએ કે ઇમામ અલૈહિસ્સલામ ની ખતની અંદર 16
શું ઇમામ લખે છે તો ઇમામ અલ ઇસ્લામે લેટરમાં પોતાના ખતમાં જણાવે છે કે અમ્મા બાદ અલ્લાહે તમામ લોકોમાં રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ચૂન दिया અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ પાછે પરજો પરિશ્રાવી નબુવતના ઝરીએ અને તેમને બુઝુર્ગીથી નવાજ્યા રિસાલત માટે મુંતખબ કર્યા પછી જ્યારે આ પોતાના ફરાઈઝને અંજામ આપી ચૂક્યા તો પરવરદિગારે તેમને પોતાના પાસે બોલાવી લીધા ત્યારે સ્ટાર્ટ રસૂલુલ્લાહથી કરે છે કે આપની જિમ્મેદારી પૂરી કરી અલ્લાહે તેમને બોલાવી લીધા અને અમે તેની અહેલે બૈત ઔલિયા ઔસિયા વારિસ છીએ ઓકે પછી ઇમામ આગળ લખે છે અમે તમામ લોકોમાં સૌથી વધારે હકદાર અહેલ છીએ ઓકે અમે સૌથી વધારે હકદાર છીએ પછી આગળ ઇમામ લખે છે લેકિન એક ગિરોહે આ હક અમારાથી છીનવી લીધો હકદાર અમે છીએ લેકિન અમારાથી અમારો હકને છીનવામાં આવ્યો છે અને પછી ઇમામ લખે છે કે અમે સબ્ર કરી વાકઈ અહેલે બૈત અલૈહિસ્સલામને આપણે જોઈએ કઈ રીતે પોતાના હક પર સબ્ર કરી છે મૌલા અલી ઇસ્લામ 25 વર્ષ જે હક ઇમામનો હતો જેના માટે રસૂલ કદીમા એલાન તરીકેના 25 years સુધી ઇમામ જોતા રહ્યા સફર કરતા રહ્યા કેટલું મુશ્કેલ હશે મૌલા નજીબ બધા કામ કે છે ને આંખમાં કાંટા પૂછી ગયા હતા તો ઇમામે સબ્ર કરી છે ઇમામ હસન અલ ઇસ્લામે સબ્ર કરેલી છે શું ઇમામ હસન અલ ઇસ્લામ રાજી ખુશી સુલે કરી હતી નહીં આપે સબ્ર કરી ઇમામ હુસૈન અલ ઇસ્લામે સબ્ર કરી 10 વર્ષ મુઆવિયાના વિચાર કરો કે 10 વર્ષ સુધી કન્ટિન્યુઅસ या मुआविया જ્યાં સુધી ખિલાફત હતો પરંતુ કન્ટિન્યુઅસ પોતાના બાપ માટે હર મેમ્બરથી સાંભળવું અને કોઈ આમ બાપ નહીં જે મુશ્કેલ કુશા હોય જે અમીરુલ મોમિનીન હોય જે ઇસ્લામની એમાંથી વધારે કોઈ મદદ ન કરી હોય તેમના બારામાં સાંભળવું કેટલી સબ્ર હશે તો ઇમામ કહે છે કે અમે લોકોએ અમારા હકને જતું કર્યું અમે સબ્ર કરી છે પછી ઇમામ આગળ કહે છે અમે ઇખ્તિલાફ અને તફરીકાને નાપસંદ કરતા અમને જે છે અમનો આફિયતને અમે તરજીહ આપી આ બધું કર્યું શું કામ તાકે લોકોમાં જે છે ઇસ્લામથી લોકો દૂર ન થઈ જાય લિહાઝા અમે જે છે આ કામ કર્યું આગળ ઇમામ લખે છે કે જ્યારે અમે જાણતા હતા કે અમે આ હકના સૌથી વધારે હકદાર છે મુસ્તહક છે હવે આ ખતની સાથે હું મારા નુમાઇંદા તમારી તરફ મોકલી રહ્યો છું ઇમામે કાસિમ સાથે આ લેટર મોકલે છે એક પોતાનો નુમાઇંદા મોકલે છે એની સાથે હું આ લેટર તમને મોકલી રહ્યો છું તમને અલ્લાહની કિતાબ તેના નબીની સુન્નતની તરફ દાવત આપું છું અલ્લાહની કિતાબ નબીની સુન્નત તરફ તમને દાવત આપું છું કારણ કે આજે હાલત ઈ છે કે સુન્નત પામાલ થઈ ચૂકી છે બિદઅત છવાઈ ગઈ છે ઓકે અને મારી દાવત પર લબ્બે કહેશો તો હું રાહે રાસ્તની જાનિબ તમારી હિદાયત કરીશ ઇમામ જે છે આ લેટર મોકલે છે મસલાવાસીઓને એમાં જે લાસ્ટમાં જે ઇમામ મેસેજ આપે છે શું કીધું ઇમામે ઇમામ કહે છે કે સુન્નત યાની કે રસૂલુલ્લાહની જે સુન્નત છે પામાલ થઈ ગઈ છે બિદઅતો છવાઈ ગઈ છે ઘણી વખત આપણે એમ સમજતા હોઈએ છીએ કે આપણા અને બીજા મુસલમાનોમાં ખાલી ઇમામતમાં ફરક છે આપણે મૌલા અલીને પહેલા માનીએ છીએ બાકી મુસલમાનો ચોથા માનીએ છીએ લેકિન અગર વાકઈ ગૌરવ ફિક્ર અને ધ્યાનથી જુઓ ને તો ફક્ત ઇમામતમાં ફરક નથી બલ્કિ બધા અકીદાની અંદર ફરક આવી ગયો છે ચાહે તૌહીદ લ્યો ચાહે અદાલત લ્યો ચાહે નબુવત લ્યો શું માનવામાં આવે છે કે ખુદા કયામતમાં દેખાશે તો માને છે અલ્લાહ કયામતમાં અર્શ પર બેઠો હશે શું અલ્લાહ જિસ્મ રાખે છે કે અલ્લાહ દેખાશે આદિલ અદલમાં ફરક આવી ગયો જબરમાં માને છે કે જે કરે છે અલ્લાહ કરાવે છે જે કરીએ છીએ આપણે તો અલ્લાહનો હાથો છીએ અલ્લાહ કરાવે છે બધું જબર યાની કે અદલમાં ફરક આવી ગયો નબુવતમાં શું ફરક આવ્યો નબુવતમાં ફરક આવ્યો કે નબીની ઇસ્મત પર એ લોકો જે છે કહે છે કે નબી ગુનાહને સગીરા કરી શકે છે નબી નબુવત જ્યારે એલાન કર્યું ત્યારથી જ પાક હોય છે એના પહેલા ગુનાહ કરતા હતા અલ્યાઝુ બિલ્લાહ અને આપણે માનીએ છીએ કે હર નબી હર ઇમામ શું છે પાક છે માસૂમ છે લેકિન ઇસ્મતમાં નથી માનતા યાની નબુવતમાં પર અદાલતમાં પર
તૌહીદમાં ફરક, અકીદામાં જે છે ફરક આવી ગયા. શું કામ? બીકોઝ એ લોકોએ અહેલે બેતનો દામન છોડી દીધો. ફરક એ માટે આવ્યો. તો ઇમામે આ દાવત આપે છે કે હું તમને કિતાબે ખુદાને સુન્નતે રસૂલ તરફ દાવત આપું છું, આવો મારી તરફ. હવે ઇમામ કોની સાથે આ લેટર મોકલે છે? ઇમામના એક નુમાઇંદા સુલેમાન, જનાબે સુલેમાન. ફક્ત ઇમામના એક સફીર નથી. જ્યારે બી આપણે સફીરે હુસૈન કહીએ છીએ, આપણા માઇન્ડમાં કોણ આવશે? જનાબે મુસ્લિમ બિન અકીલ. યસ, એ તો હતા જ. લેકિન ફક્ત એક સફીર નથી. એક સફીર ઇમામે બસરા મોકલ્યા હતા, જેનું નામ સુલેમાન છે, જે આ લેટર લઈને પહોંચે છે બસરા. હવે જ્યારે બસરા જે છે આ લેટર લઈને પહોંચે છે, કોના ઘરે જાય છે? એક લેડીના ઘરે, જેનું નામ મળે છે મારિયા અબદિયા. આ લેડી જે છે ને એના ઘરે અહેલે બેતના ચાહવાવાળાઓ એમની મીટિંગ ત્યાં થતી હતી. મારિયા અબદિયા એ શુજા औरत છે કે એના ઘરે લોકો જમા થતા હતા. એના ઘરે મીટિંગ્સ થતી કે કઈ રીતે આપણે ઇમામની મદદ કરવા જઈ શકીએ, કઈ રીતે જઈએ. આ લેટર બી એના ઘરે પહોંચે છે. મારિયા અબદિયા બાકી બધા લોકોને બોલાવે છે, એ લેટર બચાવડાવે છે. ઓકે, સો એ એક શુજા औरत હતી જેણે ઇમામની નુસરત માટે કામ કર્યું હતું, ઘરમાં રહીને. આજે આ એક ઇન્સ્પિરેશન છે આપણા માટે કે औरत થઈને શું કરી શકીએ. કરબલાની મૂવમેન્ટમાં, ઇમામ હુસૈનની મૂવમેન્ટમાં કેટલી ઓરતોએ જે છે ભાગ ભજવ્યો છે, કેટલી બધી લેડીઝે. વન ઓફ ધેમ મારિયા અબદિયા. તો ઓકે, હવે મારિયા અબદિયા જે છે એ લોકોને તૈયાર કરે છે કે ઇમામની મદદ કરવા જાઓ, ઇમામની નુસરત કરવા જવું જોઈએ. અચ્છા, એક ઓર ચીજ ઇન્ટરેસ્ટિંગ કહું આપને. તો મારિયા અબદિયા અહેલે બેતની જાનવાવાળી, એના ભાઈઓ દુશ્મન અહેલે બેત. એના ભાઈઓ ઈ હતા કે ઇમામ હુસૈન અલી ઇસ્લામનો જ્યારે જિસ્મ પામાલ કરવામાં આવ્યું તો એમાં એના ભાઈઓ શામિલ હતા. જે 10 લોકો કહેવામાં આવે છે ને, જે ઇમામ હુસૈનના જિસ્મને પામાલ કર્યું હતું, એમાં એના ભાઈઓ હતા. તો ભાઈઓના નામ દુશ્મન અહેલે બેતમાં, મારિયા અબદિયાનું નામ ઇમામ હુસૈનની નુસરત કરવામાં. તો પોતાના ઘરમાં જે છે મીટિંગ્સ રાખતી, લોકોને જે છે. અચ્છા, હવે એના એન્કરેજમેન્ટથી કોણ જાય છે? તો એક નામ પડે છે યઝીદ બિન સાબિત. એ પોતાના દીકરાઓ સાથે કરબલા પહોંચે છે. આ લેટર જ્યારે ઇમામનો જાય છે પછી એ પોતાના દીકરાઓને લઈને પહોંચી જાય છે કે હું જે છે ઇમામની નુસરત કરવા જઈશ. ઇમામ સાથે રસ્તામાં જ ઇમામને જોઈન થઈ જાય છે અને મક્કા જ પહોંચી જાય છે યઝીદ બિન સાબિત. અને મક્કા ઇમામ સાથે જોઈન થાય છે, ઇમામની નુસરત કરે છે. તો આ મારિયા અબદિયાનું થોડુંક આપણે જાણ્યું. હવે જે સુલેમાન હતા, જે લેટર લઈને ગયા હતા, એમનું શું થયું? તો આ બી સફીર હુસૈન છે જેને શહીદ કરવામાં આવ્યા. ફક્ત મુસ્લિમ બિન અકીલ નથી જેને શહીદ કરવામાં આવ્યા, બલકે આ જે સુલેમાન છે, જે મીટિંગ થઈ હતી ને એમાંથી એક જણે જઈને ઇબ્ને ઝિયાદને ચુગલી કરી દીધી. ઇબ્ને ઝિયાદને જઈને કહી દીધું કે ભાઈ એક સફીર ઇમામનો આવ્યો છે અને આવી રીતે લેટર આવ્યો છે, હું તો તમારી ભલાઈ ચાહતો તો મેં તમને બતાવી દીધું. ઇબ્ને ઝિયાદ અરેસ્ટ કરે છે એમને અને પછી એમને ફાંસી આપવામાં આવે છે. તો જનાબ સુલેમાન શહીદ થાય છે ઇમામની રાહમાં. તો આ થઈ વાત બસરાની. હવે જે છે એ સિવાય બીજી બાજુ તો બીજે જ્યારે કૂફામાં ન્યૂઝ મળે છે કે ઇમામ હુસૈન અલી ઇસ્લામે યઝીદની બૈઅત નથી કરી, અહીંયાથી કૂફા વાસીઓના લેટર સ્ટાર્ટ થઈ ગયા. લેટર પર લેટર. અમુક લોકોએ જોઈન્ટ લેટર્સ લખ્યા, અમુક લોકોએ પર્સનલ લેટર્સ લખ્યા ઇમામને કે ઇમામ આપ આવી જાઓ. ઓકે, તાદાદ કિતાબોમાં અલગ અલગ મળે છે. અમુકમાં મળે છે 12,000 જેટલા લેટર્સ ખત ઇમામને ગયા હતા કૂફાથી ઇમામને બોલાવવા માટે કે ઇમામ આપ કૂફા આવો. હવે એ લેટર્સનું ખાલી મફહૂમ આપને કહી દઉં કે એ લેટર્સમાં એ લોકોએ શું લખ્યું હતું. તો એ લોકો ઇમામને આવી રીતે દાવત આપતા હતા કે હવે જ્યારે મુઆવિયાની મોત થઈ ગઈ છે, મુઆવિયા મરી ચૂક્યો છે અને મુસલમાનોને એના જે છે ઝુલ્મથી નજાત મળી ગઈ છે, અમને એક એવા ઇમામ અને રહેબરની જરૂરત છે કે જેમને અમને આ પરેશાની અમને અને જે છે અમને એનાથી નજાત અપાવે, આ મુશ્કેલીથી અમને નજાત અપાવે. અને અમે જે છે યઝીદની બૈઅત નથી કરી. પહેલે કૂફાવાળાએ અમે યઝીદની બૈઅત નથી કરી, એના ગવર્નરની પાછળ અમે નમાઝ બી નથી પઢી ગયા. અમે જે છે એનો સાથ આપવાના નથી. અને આપને જે છે અમે જે છે ચાહીએ છીએ કે આપ અમને મદદ કરો, આપ અમારી પાસે આવો. ઓકે, પછી જે છે અને અમે આપના મુંતઝિર છીએ અને અમે આપની જાન આપના પર જાન કુરબાન કરવા તૈયાર છીએ. આવો લેટર કૂફાવાસીઓ
ઇમામને આવા બધા લેટર્સ લખીને ઇમામને બોલાવે છે. હવે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે આ લેટર્સ મળે છે, વિચાર કરો 12,000 લેટર્સ મળે તો ઇમામથી તો જવાબ આપવાના જ છે ને, તો ઇમામ ઈ લેટરનો જવાબ આપે છે. ઇમામ ઈ લેટરનો રિપ્લાય કરે છે. ઇમામનો જે જવાબ છે, ઇમામ લેટરનો રિપ્લાય આ રીતે કરે છે: બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામ તરફથી શહેર કૂફામાં વસનારા મુઅમિનીન અને મુસ્લિમીનના સરકર્તા એટલે કે સરદારો માટેનો હું જે છે આ લેટર મોકલું છું. અમ્મા બાદ મને હાનિના ઝરિયે તમારા જે લેટર્સ, આખરી લેટર્સ મારા સુધી પહોંચ્યા છે અને તમે જે કાંઈ લખ્યું છે આગળ મેં તમને બતાવ્યું. ઇમામ ફરીથી લખે છે કે તમે જે કાંઈ લખ્યું છે તે અમે રેડી છીએ, અમે તમારી નુસરત કરવા, તમે આવો, અમારી પરેશાનીઓને દૂર કરો. તો ઇમામ લખે છે બધું કે આપ લોકોએ જે બધું લખ્યું, લિહાઝા હવે હું મારા કઝિન યાની કે ચચાઝાદ ભાઈ અને જે બાએતમાદ છે, જે રિલાયબલ પર્સન છે યાની કે મુસ્લિમ બિન અકીલને હું તમારી તરફ મોકલી દઉં છું અને મેં એમને હુકમ દીધો છે કે ઈ તમારા રાયના બારામાં જાણે, તમારા ઇન્ટરેસ્ટના બારામાં જાણે, મને તમે એ જણાવે, મને બતાવે. અગર તમારા લેટર્સની જેમ જે એજ હશે યાની કે જે તમારા લેટર્સ એટલા એન્કરેજિંગ છે, અગર એવું જોવા મળશે તો ઇન્શાલ્લાહ હું બહુ જલ્દી જ તમારા તરફ આવી જઈશ, તમારા તરફ રવાના થઈ જઈશ. અને ઇમામ પછી કહે છે કે પોતાની જાનની કસમ ખાઈને કહું છું, ઇમામ અને રહેબર એ છે. હવે ઇમામ ડેફિનેશન આપી રહ્યા છે કે હુ ઇઝ એન ઇમામ. ઇમામ અને રહેબર તે છે જે કિતાબે ખુદા પર અમલ કરે છે. ફર્સ્ટ થિંગ, જે કિતાબે ખુદા પર અમલ કરે, અદલ ઓ ઇન્સાફનો રસ્તો ઇખ્તિયાર કરે, હકની પૈરવી કરે અને પોતાના વજૂદને અલ્લાહ માટે વકફ કરી દે. ચાર ચીજ. ઇમામ કોણ હોય છે? તો કે અલ્લાહની કિતાબ છે એના પર અમલ કરે. હવે અગર આ ડેફિનેશનને આપણે જોઈએ અને પછી આપણે મુસલમાનો જેને પોતાના ઇમામો બનાવીને બેઠા છે, શું એમાં આ ક્વોલિટીઝ જોવા મળે છે? શું એ લોકો અલ્લાહની કિતાબ પર જે છે અમલ કરતા હતા? શું એ લોકો આદિલાના હતા, અદલ કાયમ કરતા હતા? ચલો અદલથી જ આપણે સ્ટાર્ટ કરીએ કે આ લોકોનું અદલ કેવું હતું. રસૂલુલ્લાહના જમાનામાં જે બૈતુલ માલ આવતો એની ઇક્વલ અમાઉન્ટમાં બધા લોકોને આપવામાં આવતો. ફોર એક્ઝામ્પલ 1000 હોય તો બધાને 100, 10 જણા હોય તો બધાને 100 આપવામાં આવતા, ઇક્વલ અમાઉન્ટ હતું. લેકિન જ્યારે બીજા ખલીફાનો દોર આવ્યો, આ બૈતુલ માલની સિસ્ટમ ચેન્જ થઈ. બુક્સમાં મળશે, આપ લોકો ઉઠાવીને જોઈ શકો છો. શું સિસ્ટમ ચેન્જ થઈ? એક બુકનો હવાલો આપું, હકુલ યકીન અલામા મજલિસ અલ-રહેમાની બુક છે, એમાં બી આ ચીજ નક્કી કરવામાં આવી છે. તો એને સિસ્ટમ ચેન્જ કર્યું. શું સિસ્ટમ ચેન્જ કર્યું? એને સૌથી હાઈએસ્ટ જે બૈતુલ માલમાંથી ભાગ જશે ને રસૂલુલ્લાહની બીવીઓને, વાઇફ્સ ઓફ રસૂલુલ્લાહ. અચ્છા, વાઇફ્સ ઓફ રસૂલુલ્લાહમાંથી બી હાઈએસ્ટ પાછળ એકને વધારે જે એ લોકોની મોસ્ટ ફેવરેટ છે, રસૂલુલ્લાહની બીવીઓમાંથી સૌથી વધારે એક બીવીને 12,000 દિરહમ વર્ષના જતા. બધી બીવીઓમાં સૌથી વધારે એને 12,000. અચ્છા, બાકી બીવીઓને 10,000. ઓકે, અહીં ફિનિશ થતું. જે બદ્રના મુહાજિરો હતા, યાની કે જે મક્કાથી બધા આવ્યા હતા, જે બદ્રમાં જે લડ્યા હતા, એ લોકોને 5,000, અંસારોને 4,000. 12,000, 4,000. આટલું જે છે ડિફરન્સ લઈ આવ્યા આ ભાઈ. અને આના ટાઈમ પર, થર્ડ ખલીફાના ટાઈમ પર, ઉસ્માનના ટાઈમ પર તો હજ થઈ ગઈ. એને તો બૈતુલ માલ ને કે પોતાનો પર્સનલ પ્રોપર્ટી હોય ને, ફેમિલીમાં જ મને ઉમૈયામાં જ વેચ્યો છે. ફદક જે બીબી ઝહરાની પ્રોપર્ટી હતી, કોને આપી? મરવાને ત્યાં કમને ગિફ્ટ કરી દીધી એને. આવી રીતે જે છે બૈતુલ માલ ને જે છે આજ ક્યાં ગયું આપા પદક છીનને વાલો પર લાનત બેશુમાર લાનત. અને પછી જે છે આના કારણે જ્યારે મૌલા અલી સાહેબ ખિલાફત પર આવ્યા ને, એમણે જ્યારે અદલ કાયમ કર્યું ને, બહુ ડિફિકલ્ટી થઈ એમને. આ બે ખિલાફતમાં એ લોકો આટલા આદી થઈ ગયા હતા કે હવે જ્યારે ઇમામ ઇક્વલ જ્યારે ભાગ આપતા હતા ને, એ લોકોને આદ નહોતી. તલહાને ઝુબૈર લડ્યા જ એટલા માટે. જ્યારે ઇમામે ઇક્વલ આપ્યું તો કે અમે તો સહાબી છે, અમને એટલું જ વધારે તો આપવું જોઈએ ને. ઓલા બે તો આપતા હતા, કારણ કે બધાનો હક સરખો છે, રસૂલુલ્લાહ બધાને સેમ આપતા હતા. તો અદલ, ઇમામ કહે છે કે અદલ કાયમ કરે છે, ઇમામમાં ઇક્વાલિટી છે. હાલાકી આ લોકોમાં ઇક્વાલિટી આપણને જોવા નથી મળતી. હકની
પેરવી કરે છે. શું હકની પેરવી કરી છે આ લોકો? ક્યારે હકની પેરવી કરી છે? અસહાબે રસૂલ પર ઝુલ્મ ગુજાર્યા છે, અહલે બેત રસૂલ પર ઝુલ્મ ગુજાર્યા છે. આ હકની પેરવી થઈ. કુરાન પર અમલ, શું કુરાન પર અમલ કરતા હતા? વાકઈ કુરાન પર અમલ કર્યો હોતે ને તો જે આટલી આયતો અલ્લાહે અહલે બેત પર નાઝિલ કરી છે, અહલે બેત તો હક ન છીન્યો હોતે, અહલે બેતના ખિલાફ ન ગયા હોતે. ચલો એક આમ એક્ઝામ્પલ, ઘણી વખત આ વાક્યો લીધેલો છે કે જલ્દી આપણે સેકન્ડ ખલીફાનો દોર હતો કુરાનથી, કે ભાઈ કુરાન કેટલું કુરાન એને જ કીધું હતું આ હસબુના કિતાબ અલ્લાહ. ત્યારે રસૂલલ્લાહ લાસ્ટમાં જ્યારે કહેતા હતા ને કે મને બુક અને પેન આપો, હું તમને જે છે એ ચીજ લખીને જાઓ કે તમે ગુમરાહ ન થાઓ. હસબુના કિતાબ અલ્લાહ, બુક કાફી છે મારા માટે રસૂલલ્લાહ, ફિકર નહીં કરો, નો ટેન્શન. આ બુક એની પાસે હતી, કેટલું અમલ કરતો, કેટલી ખબર હતી. એની ખિલાફતનો દોર છે. મદીનાના રસ્તાઓથી ગુજરી રહ્યો છે, એક ઘરમાંથી આવાજ આવી. હવે આવાજ આવી કઈ મ્યુઝિકની આવી સારી શું કર્યું? જેને પહેલાથી આદત એવી હોય પછી આદત જાય નહીં, દીવાલ કૂદીને ઘરમાં, જે આદત હોય માણસોને એવી આદત પછી છૂટે નહીં. દીવાલ કૂદીને ઘરની અંદર, દીવાલ કૂદીને એના ઘરમાં ઘૂસ્યો. જોયું તો એક औरत છે, મ્યુઝિક ચાલી રહ્યું છે, ગુનાહના કામ થઈ ગયા છે. અને ઓલા માણસે પકડ્યો, તું ગુનાહ કરી રહ્યો છો, શરમ નથી આવતી તને? મ્યુઝિક સાંભળી રહ્યો છે, ગુનાહ કરી રહ્યો છે, શરમ નથી આવતી? બોલો કે ખલીફા સાહેબ માફ કરજો, મેં એક ગુનો કર્યો, મેં 3 કર્યા. મેં એક કર્યો, તમે 3 કર્યા. ક્યાંથી 3 કર્યા? મેં કુરાન, હસબુના કિતાબ અલ્લાહ વાળા કુરાનથી કીધું કે ભાઈ ખુદા કુરાનમાં સૂરે હુજરાતની 12મી આયત પર કહે છે વલા તજસ્સસુ, જાસૂસી નહીં કરો કોઈ ઘરની, તમે જાસૂસી કરો. અલ્લાહ સૂરે બકરામાં કહે છે વઅતુલ બુયુત મિન અબવાબિહા, ઘરોમાં દરવાજાથી દાખલ થાઓ. ક્યાંથી ઘૂસ્યા ભાઈ? ઉદીને. ઘરોમાં કુરાન કહે છે ઘરોમાં દરવાજાથી દાખલ થાઓ. ફઇઝા, પછી બીજી આયત છે સૂરે નૂરની 27મી આયત, ફઇઝા દખલતુમ બુયુતન ફસલ્લિમુ, જ્યારે ઘરમાં દાખલ થાઓ સલામ કરો. ઇસ્લામ એટલું ભાર મૂકે છે જ્યાં સલામ કરીને, અચ્છા સલામનો જવાબ ન હોય ત્યાં સુધી ઘરમાં એન્ટર ન થાઓ, કોઈના પરમિશન નથી, તમે સલામ કરો, અંદરથી પરમિશન મળે પછી તમે જઈ શકો છો કોઈના ઘરમાં, આમ નથી જઈ શકતા. તો અહીંયા કીધું કે જો કુરાનમાં છે આ બધું, અચ્છા કુરાનમાં છે, અચ્છા અચ્છા અચ્છા, ચલ તે કઈ સારું બી કર્યું હશે, ચલ જવા દો, ચાલો તે ચલ માફ કરો. તો આ ઇમામ કહે છે કે કુરાન, ઇમામ કોણ હોય છે? જે કુરાન પર અમલ કરવા વાળો હોય છે. અને ઇમામે આગળ શું કીધું કે ઇમામ એ હોય છે જે પોતાના વજૂદને અલ્લાહ માટે વકફ કરી દે. એટલે કઈથી શીખીએ? પોતાની જાનો કુરબાન કરી દીધી છે અલ્લાહ માટે. ન ફક્ત અહલે બેતના સહાબીઓએ બી કરી છે, મુખલિસ સહાબી. આજે એક ઓર સફીરનો zikr ઇન્શાઅલ્લાહ, અને આપણે જે છે મસાઇબ તરફ. એ સફીર, એક સફીર મેં કહ્યું જનાબ સુલેમાન, એક આપણે જનાબ મુસ્લિમ બિન અકીલનું આપ લોકો જાણો છો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જ્યારે કૂફાથી આ લેટર મળ્યો તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જનાબ મુસ્લિમ બિન અકીલને મોકલે છે કે તમે નીકળો કૂફા જવા માટે. તો જનાબ મુસ્લિમ બિન અકીલ પહેલા મદીના આવે છે, મદીના પોતાના કામ પતાવીને પછી કૂફા તરફ રવાના થઈ જાય છે. તો આ બીજા સફીર. ત્રીજા સફીર કોણ હતા? એક ઓર સફીર હતા જેનો zikr અને પછી મસાઇબ તરફ, બીકોઝ આજે આપણે સફીરોની વાત કરી છે તો એક ઓર સફીર જેમનું નામ મળે છે, એક તો મળે છે અબ્દુલ્લાહ બિન યખ્તર અને બીજું મળે છે કૈસ બિન મઝહર સૈદાવી. આ બંને નામ મળે છે. આ બેમાંથી એક હતા કે જે ઇમામ એમને મોકલે છે. ઇમામ જ્યારે રસ્તામાં હોય છે, કૂફા જઈ રહ્યા હતા રસ્તામાં, અને હજી સુધી મુસ્લિમ બિન અકીલના અલલ જે છે શહાદતનો જે છે મેસેજ નહોતા મળ્યા કે મુસ્લિમ બિન અકીલની શહાદત થઈ ગઈ છે. ઇમામ કૈસ બિન સૈદાવીને એક લેટર સાથે મોકલે છે કે તમે કૂફાવાસીઓ પાસે જાઓ. કૂફાવાસીઓ પાસે મોકલે છે. હવે કૈસ જે છે લેટર લઈને નીકળે છે. અહીંયા ઇબ્ને ઝિયાદે કૂફાની બહાર જે છે કદસિયા નામની જગ્યા પર ચેક પોસ્ટ લગાવી દીધી હતી, અને ત્યાં હસીન બિન તમીમ નામના જે છે માણસના નીચે હજારોનો લશ્કર જે છે ત્યાં તાયનાત કરી દીધો હતો કે અગર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવે તો અમે અહીંયાથી જ પકડી લઈએ.
તો અહીંયા હસીન બિન તમીમ ઓલરેડી એના લશ્કર સાથે હતો, એમાંથી જ હુરનું લશ્કર નીકળ્યું હતું 1000. હવે આ કૈસ બિન સૈદાવી ત્યાં પહોંચે છે. હસીન પૂછે છે કે કોણ ભાઈ, who are you, શું કામ આવ્યા છો? જ્યારે કૈસને પૂછે છે તો કૈસ જે છે એ જવાબ આપે છે, inni rajulun min shi'ati amirul mu'minin Ali ibn Abi Talib alayhi salam. Allahumma salli ala Muhammad wa ali Muhammad. ઇમામ કહે છે હું જે છે ને અમીરુલ મોમિનીન કોઈ ઓર નહીં, અલી ઇબ્ન અબી તાલિબ અલ-ઇસ્લામ અમીરુલ મોમિનીન ના શિયાઓમાંથી છે. જુરત જુઓ, દુશ્મનની સામે કેવું કે હું અલી અલ-ઇસ્લામ ના શિયામાંથી છું. અને શું લઈને આવ્યો છું? તો કે હું ઈ ખત લઈને આવ્યો છું જેનું હું તને તો નથી જ બતાવવાનો. મારી પાસે લેટર છે પણ તને નહીં બતાવું. અચ્છા, ઇબ્ન ઝિયાદ પાસે મોકલે છે, એરેસ્ટ કરીને ઇબ્ન ઝિયાદ પાસે મોકલે છે. હવે કૈસને લાગ્યું કે ભાઈ હવે પ્રોબ્લેમ્સ છે. જે લેટર હતો એ લેટરને એમણે પાડી નાખ્યો અને અમુકમાં હોય છે કે નીકળી ગયા, કારણ કે દુશ્મન લઈ ન શકે, લેટર નીકળી ગયા. ઇબ્ન ઝિયાદ પાસે જાય છે. ઇબ્ન ઝિયાદ પૂછે છે બતાવો આ લેટર કોના નામે મોકલ્યું હતું, કોના નામ પર હતું? તો બતાવવાનું જ નથી. હું નહીં બતાવું. તો કે હું તને જીવતો નહીં રાખું, અરે બતાવવું જ પડશે, બતાવો. તો કે નહીં બતાવો. અચ્છા નહીં બતાવો, ચાલ તને એક ઓર ઓપ્શન આપું છું. શું ઓપ્શન? અગર તને મને લેટરની ડિટેલ્સ ન બતાવી કોના માટે લેટર છે, એક કામ કર, તું મિંબર પર જા. અત્યારે મિંબર પર જઈને ફાતિમા અને ઔલાદે ફાતિમા એના શોહરના બારામાં તબર્રા કર, એના વિશે પૂરું બોલ, હું તને જવા દઈશ. બેસ કે છે અચ્છા મિંબર આપીશ. ચલા, હવે ઇબ્ન ઝિયાદે બધા લોકોને જમા કર્યા કે ભાઈ બધા જમા થાઓ. મસ્જિદમાં બધા ભેગા થયા. કૈસ મિંબર પર સવાર થાય છે. મિંબર પર કૈસ સવાર થઈને પહેલા અલ્લાહની હમદો સના કરે છે. એ બાદ રસૂલુલ્લાહ પર અને અલી અલ-ઇસ્લામ ને ઔલાદ અલી ઇસ્લામ પર દુરૂદ ઓ સલામ મોકલ્યા બાદ જે છે યઝીદ ઇબ્ન ઝિયાદ આલે ઉમૈયા પર લાનત કરે છે. દુશ્મનાન અહલે બેત લાનત બેશુમાર લાનત. તબર્રા કરે છે. લાનત કરી લીધી પછી જે છે પોતે બોલે છે કે લોકો હું હુસૈનનો કાસિદ છું, હું ઇમામ હુસૈન અલ-ઇસ્લામ તરફથી આવ્યો છું, હુસૈનનો કાસિદ છું. ઇમામ હુસૈન અલ-ઇસ્લામ ફલા મકામ સુધી પહોંચી ગયા છે, આપ ત્યાં સુધી આવી ગયા છે અને મને મેસેજ આપવાનું કીધું હતું તમને લોકોને કે ઇમામ નીકળી ગયા છે. અગર તમે જે છે એમની ઇત્તિબા કરવા ચાહો છો જલ્દી કરો, ઇમામ હુસૈન તમને બોલાવી રહ્યા છે અને તેમની ખિદમતમાં પહોંચી જાઓ, એમનો હક અદા કરો. આવી રીતે બહાદુરીથી મિંબર પરથી બોલે છે. હવે શું છે? જુલબાર પાછો શોહદાએ કરબલામાં જનાબે કૈસ બી છે, જનાબે મુસ્લિમ બિન અકીલ બી છે. આટલી જે છે બહાદુરીની સાથે કહ્યા બાદ ઇબ્ન ઝિયાદ એમને અરેસ્ટ કરે છે, પકડે છે અને પછી હાથ પગ બાંધીને જેમ જનાબે મુસ્લિમ બિન અકીલની શહાદત કરી છે ને એમને દારુલ અમારાની છત પર લઈ જવામાં આવે છે અને ત્યાંથી એમને પછાડવામાં આવે છે. જ્યારે એમને પછાડે છે પૂરું જિસ્મની બધી હડ્ડી જોડે વધી જાય છે. શહીદ થયા છે જનાબે કૈસ, એમનું સર કલમ કરવામાં આવે છે. આ કરબલામાં જે કેટલી કુરબાનીઓ છે અઝીઝો, વાકઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એના સાથીઓએ જે કુરબાનીઓ આપી છે, વાકઈ અઝીમ કુરબાનીઓ છે અઝીઝો. જ્યાં કૂફા વાસીઓ આટલા લેટર્સ ઇમામ તરફ કે ઇમામ આવો, ઇમામ આવો, લેકિન એક લેટર ઇમામ તરફથી બી ગયો હતો એક કૂફાવાસીને, અને કોણ હતા? હબીબ ઇબ્ન મઝાહિર, જેને ઇમામે મર્દ ફકીહ કહીને બોલાવ્યા છે, જે ઇમામના બચપનના દોસ્ત હતા. હબીબ ઇમામને બહુ ચાહતા હતા. આપ લોકોએ અક્સર જનાબે હબીબને વાક્યા સાંભળેલા છે કે બચપનમાં બી હબીબના ઘરે દાવત હોવી ને ઇમામની મોહબ્બતમાં પડી જવું, જાન ગુમાવી, ઇમામની દુઆથી ફરીથી જિંદગી મળી હતી હબીબ ઇબ્ન મઝાહિરને. હબીબ ઇબ્ન મઝાહિરનો રુતબો ઈ છે કે આજે હર કોઈને ઇમામ હુસૈનના હરમની ઝિયારત નસીબ થાય. શોહદાએ કરબલા ગંજે શોહદામાં બધા સાથે, લેકિન હબીબ ઇબ્ન મઝાહિર અલગથી દફન કરવામાં આવ્યા છે. જ્યારે ઇમામ હુસૈનની ઝરીમાં જવું હોય
પહેલા હબીબની ઝિયારત કરીને ઇમામ તરફ જઈ શકીએ છીએ. એ હબીબ ઇબ્ન મઝાહિર છે. આટલું ઇમામને ચાહતા હતા હબીબ કે અઝીઝો, આશૂરના દિવસે જે જંગની શરૂઆત થઈ છે ને, ડાયરેક્ટ 1 to 1 જંગ નહોતી થઈ. પહેલા જ્યારે જંગ શરૂ થઈ હતી, આ સાઈડથી ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું ગ્રુપ પૂરું લડ્યું હતું, આ સાઈડથી યઝીદની ફૌજ લડી હતી. એમાં ઘણા શહીદ થયા. એ બાદ જે સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થયો હતો એ 1 to 1 નો હતો. અહીંથી એક ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો સિપાહી આવતા, ઇમામના સાથી આવતા, અહીંથી એક આવતો, અને એ 1 to 1 જંગમાં સૌથી પહેલા શહીદ થનારા મુસ્લિમ બિન ઔસજા હતા. જ્યારે મુસ્લિમ બિન ઔસજા ઝઈફ હતા. મુસ્લિમ બિન ઔસજા રસૂલુલ્લાહના સહાબી, મુસ્લિમ બિન ઔસજા મૌલા અલીના સહાબી, મુસ્લિમ બિન ઔસજા ઇમામ હુસૈનની નુસરત કરવા આવે છે. જ્યારે મુસ્લિમ બિન ઔસજા લડતા લડતા જમીન પર આવે છે, જ્યારે આવાજ બુલંદ કરે છે, આખરી સલામ આપે છે, ઇમામની સાથે હબીબ બી મુસ્લિમ પાસે પહોંચે છે. મુસ્લિમમાં થોડી જાન બાકી હોય છે. હબીબ પૂછે છે, મુસ્લિમ કોઈ વસિયત, કોઈ આખરી ખ્વાહિશ? મુસ્લિમ ફેમિલીને લઈને આવ્યા હતા, એના બચ્ચા હતા, એની બીવી હતી. મુસ્લિમે કોઈ વસિયત ફેમિલી માટે ન કરી, બસ ઇશારો ઇમામ તરફ કર્યો કે મારા બાદામનો ખ્યાલ કરજો, મારા ઇમામની હિફાજત કરજો, મારા ઇમામનું ધ્યાન રાખજો, વક્તના ઇમામની હિફાજત. આ મોટો હતો શોહદાએ કરબલાનો. આ પૈગામ આપણા માટે છોડીને ગયા કે વક્તના ઇમામની હિફાજત. અઝીઝો, ખુસૂસન આયામમાં ઝમાનાના ઇમામનું દિલ બહુ ગમગીન હોય છે. ઇમામ ખુદના આંસુ રોવે છે. તો મુસ્લિમ બિન ઔસજા વસિયત છે, મારા ઇમામનો ખ્યાલ કરજો. મુસ્લિમ શહીદ થયા. અઝીઝો, એ બાદ જ્યારે ઝોહરનો વક્ત આવે છે, શોહદા જે સાથીઓએ અસહાબોએ તમન્ના કરી, મોલા ચાહીએ છે આખરી નમાઝ આપની પાછળ પડીને જઈએ. ઇમામ જ્યારે નમાઝ શરૂ કરવા ચાહતા હોય છે, અહીંથી હસીન બિન નમીર કહે છે કે તમારે જેટલી નમાઝ પઢવી હોય પઢી લો, એ હુસૈન તમારી નમાઝ ક્યાં કબૂલ થવાની છે? આ ગુસ્તાખી કરવી હતી. હબીબ ઇબ્ન મઝાહિર કહે છે, મોલા ઇજાઝત આપો, આ ગુસ્તાખી ખોરને હું ખત્મ કરું, એને જવાબ આપું. ઇમામ ઇજાઝત આપે છે. હબીબ અહીંથી જંગ કરવા નીકળે છે. એ હબીબ ઇબ્ન મઝાહિર એ જંગ કરે છે. કટલાઓને પિન્નાર કર્યા બાદ હબીબ જ્યારે ગદાથી જમીન પર આવે છે, હબીબ જ્યારે શહાદત હાસિલ કરે છે, અહીંથી મૌલા હુસૈન પોતાના દોસ્તના લાશાને લેવા માટે આગળ વધે છે. આકા અબ્બાસ કહે છે, મોલા આપ જહેમત ન લ્યો, મોલા હું જઈને લાશો લઈ આવીશ. લેકિન ઇમામ કહે છે, નહીં અબ્બાસ, હબીબ મારા દોસ્ત હતા, એનો લાશો હું ઉઠાવીશ. જ્યારે મૌલા હુસૈન હબીબનો લાશો ઉઠાવતા હોય છે, ઇમામના પગ ડગમગાય છે, એ અકબર આગળ વધે છે. બાબા જહેમત કર્યો, મને કરવા દો. મૌલા કહે છે, નહીં અલી અકબર, હબીબનો લાશો હું ઉઠાવીશ. એ મૌલા આટલી પરવા આપના દોસ્તની, આપે એમના લાશાને ઉઠાવ્યો, લેકિન મૌલા આપનો લાશો ઉઠાવવા વાળો કોઈ હશે? મૌલા પરવા ચાલે ઉઠાવશે. કરબલાની જમીન પર કોણ હશે? અઝાદારો, જ્યારે કરબલાના વાકિયા બાદ આ કાફલો જે છે, અસીર કાફલો કૂફા પહોંચે છે. સરોને નોકે નેઝા પર બલંદ કરવામાં આવ્યા હતા. હબીબનું સર બી નોકે નેઝા પર બલંદ હતું. હબીબનું સર ખુલીના હાથમાં હોય છે. જ્યારે કૂફાના બાજારો, કૂફાની ગલીઓથી આ સરો નીકળે છે, એક ગલીમાં એક જવાન આગળ વધે છે. નામ હતું
કાસિમ ઇબ્ન હબીબ ઇબ્ન મઝાહિર એ આવે છે, એ ખોલીને કહે છે, એ શખ્સ આ સર મારા બાબાનું છે, તું જેટલી રકમ કહીશ હું રકમ આપવા તૈયાર છું, મને મારા બાબાનું સર આપી દે. ખોલી કહે છે, હરગિઝ નહીં, મને ઇનામ મળશે, મારે શા પહોંચાડવાના છે, હું સર નહીં આપું. જ્યારે ઈ સર આપવાથી ઇનકાર કરે છે, કાસિમ પોતાના દોસ્તો અને સાથીઓ સાથે ખોલી પર વાર કરે છે, ખોલીના હાથમાંથી નેઝો લે છે, પોતાના બાબાના સરને નીકાળે છે, ધૂળને સાફ કરે છે, ખોલીને કહે છે, એ લઈન શું જાણતો નથી જેનો જવાન દીકરો મોજૂદ હોય એના બાપના સરને આ રીતે નોકે નેઝા પર ફેરવવામાં નથી આવતો. અલ્લાહુ અકબર. સૈયદે સજ્જાદ હાથો બાંધ ગઈ, એલ્મ મેરી કલમ ખત્તો તું દરિયા સાંભળ કર મારા મોલા સજ્જાદ ઉના સુના રવે તો સ્કૂલ કટલી વખત ઇમામ હુસૈન સાથે બિન હુરમતી જોઈ. ક્યારેક લઈનો હુસૈનના સરને ઉછાળતા જમીન પર પછાડતા, ક્યારેક આ સરને સંદૂકમાં મૂકવામાં આવ્યો, ક્યારેક તશ્તમાં લઈને યઝીદ સામે પેશ કરવામાં આવ્યો. યઝીદ તશ્તમાં હુસૈનના સર સાથે છરીથી બેહુરમતી કર્યા કરતો. યઝીદ કહેતો, હુસૈન તમારા દાંત કેટલા ખૂબસૂરત છે. એ લઈન તે હુસૈનના દાંત કઈ રીતે જોયા આઝાદારો. યઝીદે એટલી છડી હુસૈનના લબો પર મારી હતી, હુસૈનના લબમાં કીધો નહીં મારા મોલા સજ્જાદ. या रब्बी ज़हरा बिहक़्क़ि ज़हरा इश्क़ सर्रि ज़हरा बिदख़ूलिल हुज्जा या रब्बिल हुसैन बिहक़्क़िल हुसैन इश्क़ सर्रिल हुसैन बिज़हरिल हुज्जा अला लानतुल्लाहि अलल क़ौमिज़ ज़ालिमीन. परवरदिगारा खुदारा तने वास्तु चार मासूमी नो, तने वास्तु तारी आखिरी उजत नो यूसुफ ज़हरा ना ज़हूर मजदी कर, सहल व आसानी कर. चले हमारे इमाम को ज़हूर तमने हमारे औलाद व रिश्तेदार हमारे वालिदैन हमारा दोस्त हमारा शौहर निसाल इमाम का ताबीर फरमाबरदार मुखलिसिया में हमारा शुमार कर. इमाम ने पहली आवाज़ पर लब्बैक कहवानी तौफीक अता कर. परवरदिगारा हमारा इमाम ने हर आफत बला रंजुगमती महफूज રાખજે. પરવરદિગાર ગુનાહને કબીરા વ સગીરાને માફ કરીને વધારે નેકીઓમાં તબદીલ કરી દે. બીમાર કરબલાના વાસ્તેથી જે બીમાર છે શિફાએ કામિલો હાજર અતા કર. અમારા મરહુમીનની મગફિરત ફરમા અને જમાને માસૂમીમાં જગા ઇનાયત કર. પરવરદિગારા મઝલૂમોની હિમાયત ફરમા, ઝાલિમોને નીસ્તો નાબૂદ કર. તમામ દુનિયામાંથી ઝુલ્મને ખતમ કરવા યુસુફ ઝહરાના ઝબૂરમાં જલ્દી કર. પરવરદિગારા અહલે बैत अलैहिस्सलाम જેવી જિંદગી, અહલે बैत अलैहिस्सलाम જેવી મોત અમને हमारी नस्ल ने अता कर. परवरदिगारा हमने हमारी नस्ल ने हमेशा सिरात मुस्तकीम पर बाकी रखे. इल्म हासिल करने पर चालवानी हमने तौफीक अता कर. परवरदिगारा बारी मदद हाजिर मदद से हर एक दिली तमन्ना ने पूरी कर. परवरदिगारा मारिफत के साथ हमने हज बैतुल्लाह चारदा मासूमी की ज़ियारत नसीब कर. आ 40 माह हमारो शुमार ज़ाहिर इमाम हुसैन में शामिल कर. हमने इमाम दा हरमना मशी करवा वाला में हमारो शुमार कर. परवरदिगारा जे हमारा માટે बेहतर होए हमने अता कर. तमाम आज़ादार इमाम हुसैन अलैहिस्सलाम की हिफाजत फरमा. तमाम ज़ाहिर चारदा मासूमीन अलैहिस्सलाम की हिफाजत फरमा. इमाम अलैहिस्सलाम की रोज़ाओं की हिफाजत फरमा. खुदा तुम्हें वो जो हमें चाहिए छे हमने वा बनावी दीजिए वो तू चाहो छो. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. आज वक्त આપણે નોકરીઓ જીવોને તિલાવત કરશું. ज़माना इमाम अलैहिस्सलाम की हिफाजत માટે, તમામ મોમિન મોમિનાતની મુશ્કેલી દૂર થવા માટે, તમામ બીમારોની શિફા માટે. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अम्मन युजीबुल मुस्तर्र इज़ा दआहु व यक्शिफुस्सू. अम्मन युजीबुल मुस्तर्र इज़ा दआहु व यक्शिफुस्सू.
أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء اللهم صل على محمد وآل محمد وأجل فرجهم فرجنا بهم اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد